ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હાવ આર યુ? મજામાં છો ને? આઈ હોપ કે દરેક વિદ્યાર્થી પોતપોતાના ઘરે સેફ હશે, પોતાના ફેમિલી સાથે બધા સેફ હશો અને વ્યવસ્થિત અભ્યાસ કરતા હશો, મન લગાવીને અભ્યાસ કરતા હશો. બરાબર? યુ હેવ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. તમારી પાસે બહુ સુવર્ણ તક મળી છે કે તમે તમારા સમયનો પૂરેપૂરો સદુપયોગ કરી શકો. બરાબર? સોલિડ ટેસ્ટ ઘન અવસ્થા એટલે કે ફિઝિકલ કેમેસ્ટ્રીનું વન ઓફ ધ મોસ્ટ ટ્વિસ્ટેડ, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કમ્પ્લીટ કર્યા પછી અગેન ફિઝિકલ કેમેસ્ટ્રી પર આપણે આગળ વધવાનું છે અને ફિઝિકલ કેમેસ્ટ્રીનું સેકન્ડ મોસ્ટ આઈએમપી ચેપ્ટર 12નું એ આપણે વાત કરવાની છે. તે છે કેમિકલ કાઇનેટિક, રાસાયણિક ગતિકી. અને ટાઇટલ આપણે આપશું તમારું ચેપ્ટર નંબર 4, એ છે કેમિકલ કાઇનેટિક. ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી. બરોબર? જેને આપણે કેમિકલ કાઇનેટિક કાઇનેટિક્સ તરીકે ઓળખીએ. બરોબર? ફિઝિકલ કેમેસ્ટ્રીનું ન્યુમેરિકલ બેઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બોર્ડની પરીક્ષામાં જે છે એ બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધી 4 માર્ક્સમાં જે આનો પ્રશ્ન પૂછાતો હતો, 3 માર્ક્સમાં પણ આનો પ્રશ્ન છે પૂછાય. મેઇનલી જે છે દાખલો છે એમાંથી પૂછાતો આવે છે. ગુજકેટ JEE નીટ 110% ન્યુમેરિકલ્સ જ આવશે. એટલે આના MCQ સોલ્વ કરવા તમારા માટે ખૂબ અગત્યના બની રહેશે મિત્રો. બરોબર? ટોટલ ચેપ્ટર જે છે તમારો ન્યુમેરિકલ બેઝ છે, બહુ ઇઝી ચેપ્ટર છે. કોઈ એટલું હાર્ડ લોજિક નથી, કોઈ એટલા મોટા કોન્સેપ્ટ નથી કે જેમાં તમારે મગજ કસવા પડે. માત્ર જો તમે થિયરી તમારા મગજમાં આવી જાય, સૂત્ર જો ખબર પડી જાય તો સૂત્ર દાખલામાં કેમ વાપરવું એ આવડી જવું જોઈએ, એટલે તમારો જવાબ આવી જશે. ક્લિયર છે? તો શરૂઆત કરીએ આપણે આજે કેમિકલ કાઇનેટિક્સથી, રાસાયણિક ગતિકી. પહેલો પ્રશ્ન એ થાય, શા માટે મારે રાસાયણિક ગતિકી ભણવું જોઈએ? આ પહેલો પ્રશ્ન થાય. શું જરૂરિયાત પડી રાસાયણિક ગતિકીની? એ આજનો પ્રશ્ન થાય. બરાબર? તો શરૂઆત આપણે કરીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય, એ રાસાયણિક પ્રક્રિયાનું જ્યારે ઇન્વેન્શન થાય, કોઈ નવી રાસાયણિક પ્રક્રિયાની જ્યારે શોધ થાય, ત્યારે વૈજ્ઞાનિકો જે છે એ મુખ્યત્વે 3 બાબત ઉપર આધાર રાખે. બેટા, કેટલી બાબત ઉપર આધાર રાખે છે? 3. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરતી વખતે એને પહેલા પેપર વર્ક પર, એવું ન થાય કે લેબોરેટરીમાં જઈને સીધું ધડબડાટી 2 કેમિકલ ભેગા કરો બની ગઈ પ્રક્રિયા, એમ ન થાય. એનો પેપર વર્ક જે છે, પેપર વર્ક તૈયાર કરવું પડે. એટલે કે પેલા ઓન પેપર જોવે કે રિએક્શન પોસિબલ છે કે નહીં. એ કેવી રીતે નક્કી થાય? તો 3 પેરામીટર્સ છે. એમ આપણે વાત કરીએ કે પહેલી વસ્તુ કઈ જોશે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા, એટલે કે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, આ પહેલી બાબત. બીજી બાબત, રાસાયણિક સંતુલન સમય પ્રક્રિયા અંશ, એટલે કે પ્રક્રિયા કેટલી પૂર્ણ થાય છે તે નક્કી કરવું. અને ત્રીજી બાબત, રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, ધેટ ઇઝ પ્રક્રિયાનો વેગ. અથવા દર. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે આ રાસાયણિક પ્રક્રિયામાં 3 બાબતોનો મુખ્યત્વે અભ્યાસ કરવામાં આવે. પેલું, રાસાયણિક પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા, પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, આ પહેલી બાબત. બીજી બાબત, પ્રક્રિયા અંશ, એટલે કે સંતુલન સમયે એમાં પ્રક્રિયક અને નિપજનો જથ્થો કેટલો હશે, એટલે કે પ્રક્રિયા કેટલા ટકા પૂર્ણ થઈ ગયેલી છે. અને ત્રીજી બાબત, સૌથી અગત્યની બાબત એ છે રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે, ક્યારે પૂરી થશે.
તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની સ્વયંસ્ફુરિતા કેટલા સમયમાં પૂરો થશે એ તમને પ્રક્રિયાના ડેલ્ટા જી પરથી ખબર પડે. ઇફ ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0 એટલે કે નેગેટિવ વેલ્યુ હોય તો રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે. એ પેપર વર્ક પરથી ખબર પડે. સપોઝ કે કમ્પાઉન્ડ એ અને બી લીધો છે, એ માંથી બી બને છે, તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નો હું જો અભ્યાસ કરી લઉં અને ડેલ્ટા જી જો લેસ ધેન 0 આવશે તો રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે. તો આ કોણ શીખવાડે છે આપણને? તો કે આ મને શીખવાડે છે ઉષ્માગતિશાસ્ત્ર. કોણ શીખવાડે છે આપણને? ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્ર શીખવાડે. ખ્યાલ આવ્યો? બીજું, રાસાયણિક સંતુલન સમયે પ્રક્રિયાનો અંશ, પ્રક્રિયા સંતુલન સમયે કોનો જથ્થો વધુ છે એ કોણ શીખવાડે છે? તો કે એ પણ આપણને ઉષ્માગતિશાસ્ત્રમાં સંતુલન ચણાંક કે પરથી ખબર પડે. ઇફ k is equal to 1 then પ્રક્રિયા છે બેલેન્સમાં, સંતુલન છે. k greater than 1 છે, k less than 1 છે. આ પણ આપણને ઉષ્માગતિશાસ્ત્ર શીખવાડતું હતું. પણ ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા એ હતી દોસ્તો કે રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે એ દર્શાવી શકતું નહોતું. આ એની મર્યાદા છે. કોની? ઉષ્માગતિશાસ્ત્ર. જ્યાં ઉષ્માગતિશાસ્ત્રનું કામ પૂરું થયું, જ્યાંથી તે નથી કરી શકતું, ત્યાં કેમિકલ કાઇનેટિક્સે શરૂઆત કરી કે રાસાયણિક ગતિકી તમને શીખવાડશે કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થાય છે. તો રાસાયણિક પ્રક્રિયાનો દર એ આપણને રાસાયણિક ગતિકી શીખવે છે. રાસાયણિક ગતિકી છે ને ઇંગ્લિશમાં આપણે કીધું છે કેમિકલ કાઇનેટિક્સ. બરોબર છે? કાઇનેટિક શબ્દ જે છે એ શબ્દ આવે છે ગ્રીક શબ્દ કાઇનેસિસ, જેનો અર્થ થાય છે હલનચલન, મુવમેન્ટ. પ્રક્રિયાની મુવમેન્ટ, રાસાયણિક પ્રક્રિયાની મુવમેન્ટ, ધેટ ઇઝ ધ કેમિકલ કાઇનેટિક્સ. રાસાયણિક ગતિકી છે બહુ અગત્યની બાબત છે. પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થાય છે એ જાણવું બહુ અગત્યની વસ્તુ છે દોસ્તો. એઝ પર એક્ઝામ્પલ તમને આપું, કોઈ પણ ફૂડ પ્રોડક્ટ તમે લેવા જાઓ છો તો ફૂડ પ્રોડક્ટમાં તમે શું જોવો છો? એક્સપાયરી ડેટ જોવો છો. તો ખોરાક જે છે, કોઈ પણ વસ્તુ છે એ કેટલા સમયમાં બગડશે અથવા તો કેટલા સમય સુધી સાચવી શકાશે એ તેમાં ઉમેરેલા ખાદ્ય પદાર્થની કેપેસિટી પરથી નક્કી થશે કે એ બગાડવાનો જે દર છે એને કેટલો ઘટાડી શકે છે. એ ખોરાક બગાડવાનો દર છે એ કેટલો ઘટાડી શકે છે. ઘરે અથાણાની બરણી છે એમાં તેલ કેટલું નાખવું જેથી આખું વરસ તમારું અથાણું બગડે નહીં, તો ત્યાં રાસાયણિક ગતિકીય કામ કેવી કે પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય છે એને વધારી દીધો ખોરાક બગાડવાનો. ખ્યાલ આવે છે મિત્રો? ઉષ્માગતિશાસ્ત્ર છે એ ઉષ્માગતિશાસ્ત્ર તમને એવું કહે છે કે હીરો જે છે હીરામાંથી ગ્રેફાઇટમાં રૂપાંતરણ થવું સંભવિત છે. ગ્રેફાઇટ હીરામાંથી ગ્રેફાઇટમાં, હીરો પીળો રહ્યો હોય ગ્રેફાઇટમાં રૂપાંતરણ થાય, આવું ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. સ્વયંસ્ફુરિત ઘટના છે હીરામાંથી ગ્રેફાઇટમાં રૂપાંતરણ, પણ વાસ્તવિકતા રીતે શક્ય નથી. કારણ તો કે એ દર છે ને બહુ લાંબો છે, બહુ મોટો છે, વિશાળ છે. એનો વેગ એટલે કે પ્રક્રિયા છે ને બહુ ધીમી છે. પ્રક્રિયાનો દર વધુ એટલે પ્રક્રિયાનો વેગ છે ખૂબ ધીમો છે. પ્રક્રિયાનો વેગ ખૂબ ધીમો હોવાથી આ પ્રક્રિયા પૂર્ણ થતી જ નથી. એટલે હીરા પીડા ગ્રેફાઇટમાં રૂપાંતરણ નથી થતું, એ સચવાઈ રહી છે. ખ્યાલ આવ્યો દરેક? તો આ પ્રક્રિયાનો દરનો અભ્યાસ કરવો આના માટે વધારે જરૂરી છે. પ્રક્રિયાના વેગને ઘણા ફેક્ટર્સ છે કામ કરે છે. તાપમાન, દબાણ, સાંદ્રતા. દાખલા તરીકે વાતાવરણમાં નાઇટ્રોજન ને ઓક્સિજન છે. ક્યારે એવું થયું નાઇટ્રોજન ને ઓક્સિજન બે ભેગા કરીને પ્રક્રિયા નિપજ બનાવી નાખી એવું થયું? જેવું થાય તો વાતાવરણમાંથી ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય, નાઇટ્રોજનનું પ્રમાણ ઘટે. N2+O2 પ્રક્રિયા જ્યારે કરે દોસ્ત, N2+O2 ત્યારે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે. અને નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એ પીળા કલરનો વાયુ છે, પીળા રંગનો વાયુ છે.
જો વાસ્તવિકતામાં ખરેખર પ્રક્રિયા કરતા હોય તો આપણને વાતાવરણ છે પીળા રંગનું થાય તો આપણે એમ કે પીળીઓ થઈ ગયો, કમળો થઈ ગયો છે, બરોબર. જોને કોઈને અત્યારે દેખાતું ડોક્ટર પાસે જઈ આવજો, કમળો હશે. પણ ખરેખર તમે જુઓ તો તમને નાઇટ્રોજન ઓક્સાઇડ N2 ને O2 તો વાતાવરણમાં પડ્યા જ છે, બંને એકબીજા સાથે અથડાય છે, છતાં નાઇટ્રોજન ઓક્સાઇડ બનતો નથી. કારણ આ પ્રક્રિયા થવા માટે પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. જ્યારે વીજળી પડે ત્યારે ઉષ્મા મળે, ઉષ્મા મળે ત્યારે નાઇટ્રિક ઓક્સાઇડ બને છે. અને કેટલા સમયમાં પ્રક્રિયા થશે, પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એ મને કેમિકલ કાઇનેટિક્સ શીખવા. ચલાવ્યું. તો એટલા માટે રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરવો એ આપણા માટે અનિવાર્ય છે. તો કોઈ પણ પ્રક્રિયાનો દર વિશે મારે જ્યારે અભ્યાસ કરવો હોય તો કેવા પ્રકારની પ્રક્રિયા છે એને મારે સિલેક્ટ કરવી જોઈએ. આપણી આસપાસ તમે જોજો બહુ બધી પ્રક્રિયાઓ થાય છે. દાખલા તરીકે દૂધ છે, એમાં દહીં બને, એક રાસાયણિક પ્રક્રિયા છે. ધાતુને કાટ લાગવો એક રાસાયણિક પ્રક્રિયા છે. એસિડ બેઝ ભેગા થઈ તટસ્થીકરણની પ્રક્રિયા થવી એક રાસાયણિક પ્રક્રિયા છે. ઓટોમોબાઈલ્સમાં ઈંધણનું દહન થવું એ રાસાયણિક પ્રક્રિયા છે. તો કોઈ પણ પ્રક્રિયાના દરનો અભ્યાસ કરવા માટે કેવા પ્રકારની પ્રક્રિયાઓની પસંદગી કરવી એ હું હમણાં તમને શીખવાડું છું. બરોબર છે? એ શીખીએ ની પેલા ફટાફટ એક સ્ક્રીનશોટ લ્યો એટલે આપણે આગળ વાત કરીએ. ચાલો, બરોબર, ચાલો. તો રાસાયણિક પ્રક્રિયાના વેગને આધારે પ્રક્રિયાને 3 પાર્ટમાં વિભાજિત કરી શકાય. પ્રક્રિયાના વેગને આધારે રાસાયણિક પ્રક્રિયાને 3 પાર્ટમાં વિભાજિત કરાય છે. પહેલો પાર્ટ અતિ ધીમી પ્રક્રિયા, બીજો પાર્ટ ઝડપી પ્રક્રિયા અને ત્રીજો ભાગ અતિ ઝડપી પ્રક્રિયા. અને ખરેખર તો મધ્યમ પ્રક્રિયા પણ કહી શકો. અતિ ધીમી પ્રક્રિયા છે એમાં શું આવી શકે તો કે અતિ ધીમી પ્રક્રિયામાં કાર્બનનું દહન, કાર્બનનું C14 નું વિખંડન. કોઈ પણ વૃક્ષ છે એ વૃક્ષનું આયુષ્ય નક્કી કેના પરથી થાય તો કે કાર્બન ડેટિંગ પદ્ધતિ 10મા ધોરણમાં તમે આવતું. હવે એ પ્રક્રિયાનો મારે અભ્યાસ કરવો છે. કોઈ વૈજ્ઞાનિક એમ કહે છે કે મારી કાર્બનના વિખંડનની, કાર્બન 14ના વિખંડનની પ્રક્રિયાનો અભ્યાસ કરવો છે તો મારે કરવું. પ્રક્રિયા શરૂ થાય ત્યાંથી લઈને પૂરી થાય ત્યાં સુધી બેહવું પડે. તો એ પ્રક્રિયા પૂરી તો 5,500 વર્ષ 5,000 વર્ષ જૂના ઝાડવા તમને ખબર હોય તો જોવા મળે છે. તો ત્યાં તેની કેટલી પેઢીમાં વહી ગઈ. તો આ પ્રકારની પ્રક્રિયાનો અભ્યાસ સંભવ નથી. અતિ ઝડપી પ્રક્રિયા એસિડ અને બેઝના તટસ્થીકરણની પ્રક્રિયા. એસિડ અને બેઝના તટસ્થીકરણની પ્રક્રિયા. એક ટેસ્ટમાં એસિડ લીધું, એક ટેસ્ટમાં બેઝ લીધું, બંનેને ભેગા કરો, આંખનો પલકારો મારો, જ્યાં પ્રક્રિયા પૂરી થાય. નેનો સેકન્ડના ક્રમમાં જે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. તો આવી પ્રક્રિયાનો અભ્યાસ શરૂ કરવા જાઓ ત્યાં પૂરી થઈ જાય છે. એટલે આવી પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે ચોક્કસ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટલની જરૂરિયાત પડે. ખૂબ મોંઘા હોય તે ન કરાય. તો મધ્યમ દરથી થતી પ્રક્રિયા, જેને આપણે ઝડપી પ્રક્રિયા પણ કહી શકાય, અથવા તો હું લખું છું કે મધ્યમ દરે થતી પ્રક્રિયા, એટલે કોઈ કન્ફ્યુઝન ન થાય. મધ્યમ દરે થતી પ્રક્રિયા. દાખલા તરીકે મેં કીધું કે N2 પ્લસ O2 કન્ડિશન લખને કીધું તાપમાનની બનાવે છે ટ્વાઇસ NO. આ કોઈ મધ્યમ દરે થતી પ્રક્રિયા છે. પ્રક્રિયા પરિસ્થિતિનું નિર્માણ તમે કરો, તાપમાનનો વધારો કરો એટલે પ્રક્રિયા થાય. તો એનો તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ચાલે એવું. તો આપણે જે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરશું એ બધી જ પ્રક્રિયાઓ, મધ્યમ દરે થતી પ્રક્રિયાઓનો અભ્યાસ કરશું.
અતિ ઝડપી કે અતિ ધીમી પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ નહીં કરીએ, કારણ કે સંભવિત નથી. એટલા માટે પ્રક્રિયાના દરની જ્યારે વાત આવે ત્યારે પ્રક્રિયાના દર એ મુખ્યત્વે બે પ્રકારના પ્રક્રિયાના વેગ વિશે વાત આપણે કરવાની છે. એક છે સરેરાશ વેગ, આર એવરેજ જેને કીધું, અને એક છે ત્વરિત વેગ. ત્વરિત વેગ આર ઇન્સ્ટન્ટ, આર એવરેજ, આર ઇન્સ્ટન્ટ, ત્વરિત વેગ. બેઝિક કોન્સેપ્ટ પહેલા સમજી લઈએ કે બંને વચ્ચેનો ડિફરન્સ શું છે સાહેબ. હવે કોઈ વાહન છે, એ કોઈ વાહનની તમારે ઝડપ શોધવી છે, બરાબર, તો એ વાહનની ઝડપ તમે કેવી રીતે શોધી શકો? તો કે ભાઈ સપોઝ કે કોઈ એ બિંદુ આગળ અહીંયા ગાડી શરૂ થાય છે અને એને બી બિંદુ આગળ પહોંચવાનું છે. આ બંને વચ્ચે અંતર છે 1 કિલોમીટરનું છે. કેટલા કિલોમીટરનું છે? 1 કિલોમીટરનું. તો એ બિંદુથી બી બિંદુ સુધી પહોંચતા એને લાગતો સમય સપોઝ કે 1 કલાક છે. 1 કલાક છે, બરાબર. તો આપણે આની ઝડપ કેટલી થઈ કહેવાય? તો કે 1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ કહેવાય, બરોબર. એટલે પ્રારંભિક અંતર અને અંતિમ અંતરનો તફાવત, પ્રારંભિક સમય અને અંતિમ સમયનો તફાવત, એટલે તમને એનો ઝડપ મળે. ઝડપ બરાબર અંતરનો તફાવત, અંતરનો તફાવત છેદમાં સમયનો તફાવત. આ જે તમને મળ્યું એ સરેરાશ વેગ થયો કહેવાય, આર એવરેજ. સરેરાશ એટલે કે એપ્રોક્સિમેટલી એ ભાઈ એ બિંદુથી બી બિંદુ સુધી જાય છે ત્યાં 1 કિલોમીટરની સ્પીડથી એની ગાડી ચાલતી હશે. 1 કિલોમીટર 1 કલાકમાં ચાલતી હશે. પણ તમે ખરેખર વાસ્તવિક રીતે જોવા જાઓ તો ખરેખર એ શક્ય છે કે કોઈ એક રોડ પર તમે જાઓ છો, સપોઝ કે તમે અહીંથી અમદાવાદ જવું છે, ધારો કે આપણે સુરતથી અમદાવાદ જઈએ, તો તમને એવું પૂછે કે સુરતથી અમદાવાદ પહોંચતા કેટલો સમય તમને લાગશે, એટલે તમે એમ કહેશો અંદાજે 5 કલાક જેટલો લાગશે, એવું આપણે કહીએ. એટલે ગણતરી આપણે જયારે મળે કે એમ કે 70-80 ની સ્પીડથી 80-90 ની સ્પીડથી જાઓ એટલે 5 કલાકમાં પહોંચી જઈશ. પણ વાસ્તવિક રીતે તમે ત્યારે જોવા જાઓ તો ખરેખર વાસ્તવમાં એ તમારી સ્પીડ 80-90 કોન્સ્ટન્ટ નહીં હોય. હશે રોડ ખાલી હશે તો 120 પહોંચી જશો, ટ્રાફિક હશે તો 10 આવી જાઓ. પણ એ શરૂઆતથી સુરતથી ચાલુ કરીને અમદાવાદ સુધી તમે જ્યારે જાઓ છો તો આ બંને વચ્ચે એવરેજ તમારી કેટલી રહી? તો કે 80 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આ ભાઈ એ બિંદુથી બી બિંદુ સુધી આવ્યા ત્યારે 1 કિલોમીટરની એની એવરેજ આવી, સરેરાશ થયું. તો એ જે વેગ મેળ્યો એ વેગ એટલે એને સરેરાશ વેગ થયો કહેવાય. પણ હવે ત્વરિત વેગ એટલે શું? એટ ધેટ પોઈન્ટ અહીંથી 0 થી ચાલુ કર્યું હતું, 60 મિનિટ અહીંયા ભાઈ પહોંચ્યા, તો 30મી મિનિટ આગળ એનો વેગ કેટલો હશે? 30મી મિનિટ આગળ એનો વેગ કેટલો હશે એ વેગ બતાવશે આર ઇન્સ્ટન્ટ. એને કહેવાય ત્વરિત વેગ. એટ ધેટ પોઈન્ટ, એટ પર્ટિક્યુલર પોઈન્ટ, આ એક ચોક્કસ ગાળો બતાવે છે, સમયગાળો બતાવે છે સરેરાશ વેગ. આ 0 થી ચાલુ કરી 60 મિનિટ સુધી એની સરેરાશ સ્પીડ 1 કિલોમીટર પ્રતિ કલાકની આવી, એ એવરેજ બતાવી. જ્યારે 30મી મિનિટ એનો વેગ કેટલો હશે તો એ તો એટ ધેટ ટાઈમ તમારે નોંધવું પડે ત્યારે મળે. ચાલે એવું? તો આ સરેરાશ વેગ અને ત્વરિત વેગ વચ્ચેનો તફાવત છે. આપણે રાસાયણિક, આપણે ગાડીના સંદર્ભમાં નથી શીખવાનું, આપણે સુરતથી અમદાવાદ જ જવાનું, તો હાલો કે અમદાવાદ જઈશ નહીં. આપણે રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં સરેરાશ વેગ અને ત્વરિત વેગ વિશે ડિસ્કશન કરવાની છે. એની પહેલા ફટાફટ એકવાર સ્ક્રીનશોટ લ્યો અને ટેક્સ્ટબુકમાંથી વિડીયો પોઝ કરીને પ્રસ્તાવના સહિત વાંચી જાઓ. બરોબર? ચાલો. સરેરાશ વેગ અને પ્રક્રિયા વેગ વિશે, ત્વરિત વેગ વિશે આપણે થોડી ઘણી માહિતી છે, બંને વચ્ચે શું ડિફરન્સ છે એ મેળવ્યા પછી હવે વાત કરવાની છે આપણા ક્વેશ્ચન્સ ઉપર. મેઇન પહેલો ક્વેશ્ચન, શું પ્રશ્ન? ટાઇટલ આપણે આપશું આર વર્સિસ પી પ્રક્રિયા માટે. આર વર્સિસ પી પ્રક્રિયા માટે સરેરાશ વેગ, સરેરાશ વેગ એટલે કે આર એવરેજ, અને ત્વરિત વેગ, ત્વરિત
વેગ આર ઇન્સ્ટન્ટ શોધો. આર વર્સિસ પી પ્રક્રિયા, એટલે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બને છે, પણ અહીંયા મેઇન વસ્તુ શું છે તો કે એવી પ્રક્રિયા કે જેના તત્વમિતિ ગુણાંક છે બંનેના સમાન હોય. આ બહુ અગત્યની બાબત છે દોસ્તો. આપણે એવી પ્રક્રિયાઓ માટે વાત કરવાની છે કે જેમાં પ્રક્રિયક અને નિપજના તત્વયોગમિતિ ગુણાંક સમાન હોય, જુદા જુદા ન હોય. દાખલા તરીકે આવી પ્રક્રિયાની વાત નથી. H2 પ્લસ 1/2O2 બનાવે છે H2, આમાં તત્વમિતિ ગુણાંક જુદા જુદા છે ના. એવી પ્રક્રિયાઓ કે જેના તત્વમિતિ ગુણાંક સમાન હોય, બરોબર, એવી પ્રક્રિયા માટે. તો આવી પ્રક્રિયા માટે આપણે સરેરાશ વેગ અને ત્વરિત વેગ આપણે મેળવવાના છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા જ્યારે આગળ વધે છે, રાસાયણિક પ્રક્રિયાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે પ્રક્રિયામાં શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે અને નિપજની સાંદ્રતા વધશે. એટલે આપણે જ્યારે સાંદ્રતા માટેનો આલેખ દોરીએ, સાંદ્રતા વિરુદ્ધ સમયનો જ્યારે આલેખ દોરીએ, આપણે બંને માટે પ્રક્રિયક અને નિપજ માટે આલેખ દોરશું. આ સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ પ્રક્રિયક માટે, અને સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ નિપજ માટે, બંને માટે. તો આપણને ખબર છે કે સાંદ્રતા વિરુદ્ધ સમય પ્રક્રિયકમાં શરૂઆતમાં સાંદ્રતા વધુ હોય અને સમય જેમ જેમ આગળ વધશે એમ સાંદ્રતા ઘટતી જાય છે. સંતુલનના ચેપ્ટરમાં આપણે આ પ્રકારનો આલેખ આવેલો છે. જ્યારે નિપજ માટે છે શરૂઆતની સાથે સાંદ્રતામાં વધારો થાય, જેમ જેમ સમય આગળ વધે છે એમ સાંદ્રતા વધતી જાય છે, જેમ જેમ સમય આગળ વધે છે સાંદ્રતા ઘટતી જાય. બરાબર. ધારો કે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 છે અને નિપજની સાંદ્રતા P1 છે. ધારો કે કોઈ T1 સમય આગળ, આ T1 સમય છે, પ્રક્રિયકની સાંદ્રતા છે R1 છે, આ R1. સેમ વસ્તુ અહીંયા આ T1 સમય છે, આ પ્રક્રિયકની સાંદ્રતા R1 છે. અને T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને R2 થાય છે, જ્યારે નિપજની સાંદ્રતા વધીને P2 થાય છે. ધારો કે T1 સમય, અહીંયા T1 કરતા T2 જે છે વધુ છે, ધ્યાન રાખવાનું છે. T2 ઇઝ ગ્રેટર ધેન T1, એટલે સમયના વધારા સાથે આપણે ચર્ચા કરી છે. એટલે કે આ T2 સમયે સાંદ્રતા R2 થાય છે, જ્યારે આમાં T2 સમયે સાંદ્રતા P2 થાય છે. બરોબર છે. બંને વચ્ચેનો ડિફરન્સ, આ બંને વચ્ચેનો ડિફરન્સ એ મળ્યો ડેલ્ટા R. બંને વચ્ચેનો ડિફરન્સ એ મળ્યો ડેલ્ટા T. અહીંયા બંને વચ્ચેનો ગેપ ડેલ્ટા T
आ बने वच्चेनो डिफरन्स देट इज डेल्टा टी। बराबर। तेथी प्रक्रियकनी सांद्रतामां थतो फेरफार डेल्टा आर इज इक्वल टू शू थशे R2 माइनस R1 R2 माइनस R1 अने निपजनी सांद्रतामां थतो फेरफार डेल्टा P इज इक्वल टू P2 माइनस P1 P2 माइनस P प्रारंभिक अंतिम मांथी अंतिम R2 प्रारंभिक R1 अंतिम P2 प्रारंभिक P1 तफावत क्यारे तमे मेळवी शको अंतिम मांथी प्रारंभिक बात करो तो आ सांद्रतामां थतो फेरफार मळी गयो। समयमां थतो फेरफार समयमां थतो फेरफार डेल्टा टी इज इक्वल टू शू लखाय T2 माइनस T1 डेल्टा टी इज इक्वल टू T2 माइनस T1 એટલે આપણને આ જે જોવા મળે છે આ જે બ્રેકેટ આ ભાગ એ આપણો આર એવરેજ થયો। આર એવરેજ આ પાર્ટ જે છે આ પાર્ટ એ આપણને મળ્યો આર એવરેજ। કોઈ પણ એવરેજ એટલે આગળ શું કરતા હતા વાહન માટે તો કે કાપેલું અંતર છેદમાં સમય। તો અહીંયા सांद्रताના સંદર્ભમાં પ્રક્રિયક અને નિપજના સંદર્ભમાં શું લખી શકાય सांद्रताમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર। बराबर ए लखवा माटे मारे बोर्डनी जरूरियात पड़शे એટલે फटाफट स्क्रीन पर जे देखाय छे एनो स्क्रीनशॉट लई लो એટલે બીજી તમને હું વાત કરું આગળ। बराबर ચાલો લીધો स्क्रीनशॉट ओके। तो શરૂઆતની सांद्रता પ્રક્રિયકની R1 સમય T1 નિપજની सांद्रता P1 ત્યાર પછી T2 સમયે R2 અને P2 થશે। बराबर। तो रासायनिक प्रक्रियाનો વેગ सरेराश वेग आर एवरेज इज इक्वल टू शू लखाशे सांद्रतानो फेरफार छेदमां समयनो फेरफार पण सांद्रतानो फेरफार बेना संदर्भमां लखी शकीए प्रक्रियकना संदर्भमां आर एवरेज बराबर प्रक्रियकनी सांद्रतानो फेरफार छेदमां समयनो फेरफार तेथी आर एवरेज बराबर प्रक्रियकनी सांद्रतानो फेरफार शुं लखशुं R2 माइनस R1 छेदमां T2 माइनस T1 बराबर R2 माइनस R1 लखता था डेल्टा R अपॉन डेल्टा T पण अहींया प्रक्रियकना संदर्भमां तमे ज्यारे आर एवरेज लखो छो त्यारे समय साथे सांद्रतानो घटाडो थाय छे अने घटाडो थवाने कारणे आर जे छे डेल्टा आर तमारो नेगेटिव थाय। कारण तमे जुओ R2 माइनस R1 करो R2 माइनस R1 डायाग्राम पर स्क्रीन पर तमे जोई शको छो के R2 अहींया छे R1 अहींया छे એટલે કે આ કેસમાં R2 ઓછો છે R1 વધુ છે ઓછામાંથી વધુની બાદબાકી કરો એટલે સાઈન તમારી માઈનસ આવે। આ સાઈન તમારી માઈનસ આવે એટલે ઓલરેડી આપણે માઈનસ મૂકી દઈએ તો તમારો સરેરાશ વેગ કેવો થઈ જશે અહીંયા પોઝિટિવ થઈ જશે। ખ્યાલ આવે છે દરેકને શું થાય છે જરા જુઓ કે વેન યુ આર ડુઈંગ જ્યારે તમે R2 માઇનસ R1 કરો તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો ગ્રાફમાં R2 ઓછો છે R1 વધુ છે ઓછામાંથી વધુની બાદબાકી કરો એટલે વેલ્યુ તમારી R2 માઇનસ R1 ની માઇનસ આવશે। પણ વેગ ક્યારે માઇનસ નો હંમેશા પોઝિટિવ જ હોય એટલે એને પોઝિટિવ કરવા માટે આપણે માઇનસ ઓલરેડી મૂકી દીધું માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી। તો આ પ્રક્રિયકના સંદર્ભમાં તમને સરેરાશ વેગ મળ્યો બેટા। એવી રીતે નિપજના સંદર્ભમાં આર एवरेज इज इक्वल टू निपजनी सांद्रता में फेरफार छेदमां समय में
બરોબર. તો નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર આર એવરેજ બરાબર શું લખશું? P2 માઇનસ P1 અપોન T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા P બાય ડેલ્ટા T. સમયની સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય માટે સરેરાશ વેગ ઓલરેડી તમારો પોઝિટિવ જ આવે. P2 માઇનસ P1 કરો, વધુમાંથી ઓછાની બાદબાકી થાય, વધુમાંથી ઓછાની બાદબાકી વેલ્યુ પોઝિટિવ જ આવે, એટલે અહીંયા માઇનસ સાઇન આની જે મૂકવાની જરૂરિયાત છે નહીં. તો આ તમને સરેરાશ વેગ પ્રક્રિયકના સંદર્ભમાં અને નિપજના સંદર્ભમાં તમને પ્રાપ્ત થયું. આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી પ્લસ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. બીજી અગત્યની વસ્તુ કે જ્યારે બંનેના તત્વયોગમિતિ ગુણાંક સરખા હોય, આર વર્સિસ પી પ્રક્રિયામાં તત્વયોગમિતિ ગુણાંક બંનેના કેવા છે? સરખા. તો આ સમયે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો દર અને નિપજની સાંદ્રતામાં વધારાનો દર એ બંને કેવા આવવાના છે? સમાન જ આવે. માટે આપણે લખી શકીએ કે આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. કેવી પ્રક્રિયા માટે લખી શકાય મિત્ર? એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજના તત્વીય યોગમિતિ ગુણાંક સમાન હોય. અહીંયા 1 તો 1, 2 2, 3 3, 4 4, બંને કેવા જોવો જોઈએ? સમાન હોવા જોઈએ. એવી જ પ્રક્રિયા માટે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડાનો દર, નિપજની સાંદ્રતાનો વધારાનો દર કેવા જોવા મળે છે? ઇક્વલ, સમાન જો. ખબર પડી દરેકને? તો આ પ્રક્રિયક અને નિપજના સંદર્ભમાં સરેરાશ વેગની વાત. બરોબર. ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લો. એટલે હું હવે વાત કરું સરેરાશ વેગના એકમની વાત. બરોબર. ચાલો, સરેરાશ વેગ અથવા તો પ્રક્રિયાના દરનો એકમ, પ્રક્રિયા વેગનો એકમ. તો પ્રક્રિયા વેગ બરાબર શું હતું? સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. સમય જે છે એ સમય ધારો કે સેકન્ડમાં લઈ શકો છો તમે. એટલે એકમ તમારો ખરેખર બનશે શું? તો કે સાંદ્રતા ઇન્ટુ સમય ઇન્વર્સ. સમય જુદા જુદા એકમમાં તમે લઈ શકો. સાંદ્રતા ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, સાંદ્રતા ઇન્ટુ મિનિટ ઇન્વર્સ, સાંદ્રતા ઇન્ટુ કલાક ઇન્વર્સ, સાંદ્રતા ઇન્ટુ વર્ષ. ઘણી બધી પ્રક્રિયાઓ છે એમાં વર્ષોના વર્ષો વીતતા હોય તો વર્ષ ઇન્વર્સ લખી શકાય. સમય જે છે એ સેકન્ડ, મિનિટ, કલાક, વર્ષ તરીકે લખી શકાય. સાંદ્રતા છે એ કયા એકમમાં આપણે લઈ શકીએ? તો સાંદ્રતા જનરલી છે આપણે મોલારિટી એકમમાં. કયા એકમમાં લઈએ છીએ? મોલારિટી એકમમાં લેવામાં આવે છે. તો તમારા વેગનો એકમ ખરેખર શું થાય? મોલારિટી એટલે શું લખી શકો તમે? મોલ પ્રતિ લીટર લખી શકો, મોલ પ્રતિ લીટર. તો વેગનો એકમ શું થવાનો છે? તો કે મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ધારો કે સમય તમારો સેકન્ડમાં હોય તો મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડની જગ્યાએ કોણ આવી શકે? મિનિટ ઇન્વર્સ, કલાક ઇન્વર્સ, વર્ષ ઇન્વર્સ. વેગનો એકમ સરેરાશ વેગ. પણ તમને એવો પરીક્ષામાં MCQ પૂછાય છે કે સરેરાશ વેગ અથવા તો પ્રક્રિયાનો દર, પ્રક્રિયા વેગનો એસઆઈ એકમ જણાવો. આવો પ્રશ્ન પૂછાય. પ્રક્રિયા વેગનો કેવો એકમ જણાવવાનું કીધું છે તમને? એસઆઈ એકમ. તો તમને ખબર છે કે લીટર છે એસઆઈમાં ન આવે. લીટર એસઆઈમાં ન. તો લીટર માટે શું લખી શકો તમે? મીટર ક્યુબ લખી શકો. તો શું આવશે? વેગ ઇઝ ઇક્વલ ટુ મોલ મીટર ક્યુબ, મીટર રેઝ ટુ માઇનસ ક્યુબ સેકન્ડ ઇન્વર્સ. આ એનો એસઆઈ એકમ થાય. કારણ કે લીટર એ મૂળભૂત રાશિ નથી, સાધિત રાશિ છે. 1 મીટર 1 મીટર 1 મીટર જે છે એના તમે ક્યુબ લ્યો એટલે એમાં 1 લીટર. 1 લીટર બરાબર આપણે 1 મીટર ક્યુબ લખી શકીએ. એટલે મીટરનો ક્યુબ લખો એટલે મીટર -3 સેકન્ડ ઇન્વર્સ. આ એનો કોઈ એકમ થવાનો છે? એનો
SI બરોબર છે. તો ચોક્કસ સમયગાળા વચ્ચેનો ડિફરન્સ એટલે સરેરાશ વેગ. પણ મારે હવે ત્વરિત વેગ મેળવવો છે, આર ઇન્સ્ટન્ટ મારે મેળવવો છે, તો શું કરવું? બરોબર, ફરી વાર સ્ક્રીનશોટ લો એટલે સામે આર ઇન્સ્ટન્ટ હું તમને દર્શાવી દઉં. આર ઇન્સ્ટન્ટ જે છે મેળવવા માટે શું કરવું? તો ત્વરિત વેગ મેળવવા માટે મારે સાંદ્રતા વિરુદ્ધ સમયમાં ત્વરિત વેગ મેળવવા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં ટી સમય આગળ વક્ર આલેખનો ઢાળ દોરી વક્ર આલેખનો સ્પર્શક દોરી તેનો ઢાળ મેળવતા ત્વરિત વેગ મળે છે. જો T1 માઇનસ T2 R1 માઇનસ R2 કરી એટલે R એવરેજ મળે છે. પણ હવે ઇમેજિન કરો કે મારે પર્ટિક્યુલર આ બિંદુ આગળ, જો આ પર્ટિક્યુલર એ બિંદુ આગળ મારે R એટલે કે ટી સમય આગળ વેગ શોધવો છે. તો ત્વરિત વેગ એ હંમેશા આલેખથી જ મેળવી શકાશે. એ ક્યારેય તમે ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી કરશો આવી રીતે તો તમને સરેરાશ વેગ મળે, ત્વરિત વેગ ન મળે. તો શું કરવું પડે? તો કે આલેખ દોરી આ બિંદુ આગળનો સ્પર્શક દોરવાનો થાય. આ મેં દોર્યો સ્પર્શક, અને આ સ્પર્શકનો જો હું ઢાળ મેળવું, આ સ્પર્શકનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્સ્ટન્ટ. સેમ વસ્તુ અહીંયા સપોઝ કે મને એવું કીધું છે કે આ બિંદુ આગળ આ ટી સમય આગળ મારે જોઈએ, તો આનો આંખ મારે આખો શું લેવો પડે? સ્પર્શક, અને આ સ્પર્શકનો હું ઢાળ લઉં, ઢાળ આર ઇન્સ્ટન્ટ. બરોબર, તો સ્પર્શકનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી આર બાય dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ dp બાય dt. અતિ સૂક્ષ્મ સમય આગળ તમે સરેરાશ વેગનું જ્યારે વિકલન કરો, t ટેન્સ ટુ 0 એટલે કે એક્ઝેક્ટલી ટી બિંદુ આગળ તમે જ્યારે વિકલન કરો તો માઇનસ dr બાય dt સૂક્ષ્મ ફેરફાર જ્યારે થાય આપણે એને dr વડે દર્શાવે. આ ટી આગળ થતો ફેરફાર કેવો હશે? સૂક્ષ્મ હશે કોઈ, એટલે માઇનસ dr બાય dt લખ્યું પ્લસ dp બાય dt. આ મળ્યો મને આર ઇન્સ્ટન્ટ. પણ આ કોઈ જગ્યાએ દાખલા ગણવામાં નથી આપણે આર એવરેજની જ વાત કરવાના આવશે. એટલે જ્યારે પ્રક્રિયાનો વેગ શોધો એવો શબ્દ વપરાય એટલે ત્યારે તમે એનો સરેરાશ વેગ જ મેળવશો, ત્યાં તમે ત્વરિત વેગ નહીં મેળવો. બરોબર છે. એક એક્ઝામ્પલ છે તમારી ટેક્સ્ટબુકમાં લખાણ સંબંધિત પ્રશ્નોનો આપ્યો છે, એ મારે તમને કરાવવો છે એટલે તમને ખ્યાલ આવશે. બરોબર છે. ત્યાં સુધી વિડીયોને પોઝ કરો, આખો પ્રશ્ન છે ને વ્યવસ્થિત વાંચો, સમજો, અને મેં જે લખ્યું છે એ જ પ્રમાણે નોટબુકમાં ઉતારો, એટલે થિયરી તમારે વાંચવામાં કોઈ તકલીફ પડે નહીં. ઓકે, ચાલો ફટાફટ ચાલો ઉદાહરણના 4.1 નંબરના એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ છીએ. આપણને કઈ કઈ વસ્તુઓ આપેલી છે ખબર હોવી જોઈએ. કે તમને એવું કીધું છે કે બ્યુટાઇલ ક્લોરાઇડના જળવિભાજનની પ્રક્રિયા માટે દરેક તબક્કે સરેરાશ વેગ શોધો. રકમ છે જુદી છે, ટેક્સ્ટબુક તમારી પાસે છે, પેજ નંબર 97 ઉપર તમે રકમ છે જોઈ શકો છો. બ્યુટાઇલ ક્લોરાઇડના જળવિભાજન માટે ટી સમય તમને આપેલો છે 0, 50, 100, 150, 200, 300, 400, 700. હજી એક આપેલો છે તમને નીચે 800 આપેલો છે, અને દરેક સમય માટે સાંદ્રતા. તો મારે સરેરાશ વેગ શોધવો હોય તો દરેક ગાળા વચ્ચે, એટલે ધારો કે પહેલો સમય શરૂઆત 0 થી કરીએ તો પહેલો પડાવ આપણો ક્યાં આવે છે? 50. તો પેલા કેસ માટે ધારો કે T1 તમારો 0 છે, T2 તમારું કેટલું બનશે? 50 બનશે. 50 થી શરૂ કરીએ ક્યાં સુધી જશું? 100 સુધી. તો અહીંયા શું આવશે? 100. 100 થી શરૂ કરશું ક્યાં પૂરું થશે? 150. 150 શરૂ કરો ક્યાં પૂરું થશે? 200. 200 શરૂ કરો 300. 300 શરૂ કરો 400 પૂરું થશે. 400 શરૂ કરો 700 પૂરું થશે. 700 શરૂ કરો એટલે ક્યાં પૂરું થશે? 800 પૂરું થશે. એટલે 800 અહીંયા અમે નહોતા લીધા. ક્લિયર છે?
પ્રારંભિક સાંદ્રતા 0 સમયે જ્યારે શરૂ કરી ત્યારે 0.100 મોલર જેટલી એની સાંદ્રતા હતી. 50મી મિનિટે તમે જ્યારે પહોંચો છો ત્યારે એની સાંદ્રતા કેટલી થાય છે? 0.0905. તો પહેલા તફાવત માટે R1 0.100 હોય તો R2 તમારો કેટલો બનશે? 0.0905. અહીંયા બીજા કેસમાં એટલે બીજો ગાળો કયો થશે તમારો? 50 અને 100 વચ્ચે. 50 અને 100 વચ્ચે R1 તમારો 0.0905 હોય તો 100મી સેકન્ડે R2 એ તમારો કેટલો થશે? 0.0820. અહીંયા કેટલી આવશે? 0.0741. અહીંયા 0.0671. અહીંયા 0.0459. અહીંયા 0.0439. અહીંયા 0.0210 અને છેલ્લે 800મી સેકન્ડમાં તમને આપેલો છે 0.07 આ આપેલો છે. ખ્યાલ આવ્યો દરેકને? ફરીવાર કહું છું, દરેક સમયગાળા વચ્ચેનો તમને પૂછેલો છે. પ્રારંભ જો 0 થી કરીએ તો પહેલો ઇન્ટરવલ તમારો ક્યાં આવશે? 50. એટલે જો T1 અહીંયા 0 હોય તો T2 તમારો 50 બનશે. જો T1 100 હોય તો T2 તમારો 100 બનશે. 100 હોય તો 150, 150 હોય તો 200, 200 હોય તો 300, 300 હોય તો 400, 400 હોય તો 700 અને 700 હોય તો 800 અને એને અનુરૂપ તમારા R2 થાય. R એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T થાય એટલે R અને ડેલ્ટા R અને ડેલ્ટા T મેળવવો પડે. ડેલ્ટા T T2 માઇનસ T1 50 માઇનસ 0 એટલે 50, 100 માઇનસ 50, 150 માઇનસ 100 50, 200 માઇનસ 150 300 માઇનસ 200 100, 400 માઇનસ 300 100, 700 માઇનસ 400 300, 800 માઇનસ 700 એટલે 100. બરોબર છે? ચાલો હવે આપણે કરવાનું છે કેલ્સી આરો લઈને બેસવાનું તમારે દરેકે. હવે આપણે કરવાનું છે R2 માઇનસ R1. 0.0905 0.0905 માઇનસ 0.100 એટલે માઇનસ 0.0095 આવે છે. 0.0820 માઇનસ 0.0905 એટલે માઇનસ 0.0085 આવડશે દરેકને? હવે શું કરવાનું છે? R2 માઇનસ R1 0.0741 માઇનસ 0.0820 માઇનસ 0079. એવી રીતે તમારે દરેક માટે R2 માઇનસ R2 માઇનસ R2 માઇનસ R1 R2 માઇનસ R1 કરીને અહીંયા વેલ્યુ પુટ કરવાની છે. R એવરેજ પહેલા તબક્કા માટે આપણે મેળવીએ. માઇનસ સાઇન ઓલરેડી છે, અહીંયા માઇનસ થયું, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે શું થશે? 0.0095 છેદમાં T ડેલ્ટા T કેટલો આવ્યો તમારો? 50. ચાલો કરો જી ભાગાકાર. 0.0095 ભાગ્યા 50 એટલે આવે છે 0.0019 એટલે લખી શકીએ 1.9 ગુણ્યા 10 ની -4. બરોબર? સાંદ્રતા સમય ઇન્વર્સ. સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં આપેલી હશે, સમય મિનિટમાં આપેલો હશે. બરોબર? સમય આપ્યો છે તમને મિનિટમાં જ આપેલો છે. ઓકે ચાલો તેવી રીતે પછી આનો ભાગાકાર કરો. 0.0085 0.0085 ડિવાઇડેડ બાય 50 એટલે 0.0017 એટલે 1.7 ગુણ્યા 10 ની -4. એવી રીતે બધા માટે તમારે મેળવવાનું છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ટેક્સ્ટ બુકમાં તમારો જવાબ છે જુદો આવશે. આ 300 આગળ, કારણ કે ટેક્સ્ટ બુકમાં છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા 100 લીધા છે, આ ખરેખર વાસ્તવિક રીતે 300. એટલે તમે જોઈ શકશો કે શરૂઆત જે છે એ 1.9 × 10⁻⁴ એ થાય છે અને પૂરું જે છે એ 0.4 ગુણ્યા 10 ની -4 એ પૂરું થાય છે. પૂરું થાય છે. બરોબર છે? તો આ ફરક જે છે 0.4 ગુણ્યા 10 ની -4 શરૂઆત 1.9 થી થઈ હતી, પૂરું 0.4 થાય છે. એટલે જેમ જેમ આગળ વધ્યા એમ સાંદ્રતાનો ઘટાડાનો દર કેવો થયો? ઘટતો ગયો. શરૂઆતમાં છે સ્પીડથી ઘટ્યો, પછી ધીમે 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 ઘટાડો તો થાય છે પણ કેવો થાય છે? ધીમો થતો રહે છે. આ એવું દર્શાવવા માંગે છે. બરોબર છે?
તો આ તમારા બ્યુટાઇલ ક્લોરાઇડના જળ વિભાજન માટે દરેક તબક્કે આર એવરેજ કીધી. પણ હવે તમને એવું કીધું હોય કે દાખલા તરીકે 600મી સેકન્ડે 600મી સેકન્ડે એનો વેગ શોધો એવું કીધું છે તમને ત્વરિત વેગ. તો 600મી સેકન્ડે વેગ શોધવું હોય તો તમારે આ પરથી ન મેળવી શકો. તમારે આના માટે શું કરવું પડે? આલેખ દોરવો પડે. બરોબર? ખાલી હિન્ટ આપું છું, પૂછાય નહીં પરીક્ષામાં, પણ હું ખાલી તમને સમજાવું છું. ફટાફટ સ્ક્રીનશોટ લ્યો, ઓલો ચોકઠા છે તમારી જાતે ઘરે પૂરવાના છો ને. બરોબર? ચાલો, તો મારે શું કરવું પડે? તો કે મારે પ્રક્રિયકની સાંદ્રતા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરવો પડે. સાહેબ, સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ પ્રક્રિયક માટે દોરવો પડે. આ ધારો કે 100, 200, 300, 400, 500, 600, 700 અને 800 સાંદ્રતા વિરુદ્ધ સમય. 600મી સેકન્ડે તમને પૂછ્યો છે વેગ કેટલો છે, એટલે અહીંયા શું કરવું પડે? મારે સ્પર્શક દોરવો પડે. આ સ્પર્શકનો ઢાળ લેવો પડે અને ઢાળ તમે મેળવી લો. r instant is equal to minus dr by dt is equal to ઢાળ. એટલે 600મી સેકન્ડે મને એનો વેલ્યુ મળશે. ક્લિયર આવી ગઈ? તો આ એક્ઝામ્પલ 4.1 જેમાં આર એવરેજ જ પૂછ્યું. આ તો આર ઇન્સ્ટન્ટ તમને ટેક્સ્ટ બુકમાં સમજાવ્યું છે એટલે મેં સમજાવ્યું, બાકી કોઈ જરૂરિયાત. બરોબર? તો આજનો વિડીયો લેક્ચર છે હું અહીંયા સુધી રાખું છું. આજે આપણે કેવા પ્રકારની પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો કે માત્ર ને માત્ર આર વર્સિસ પી પ્રકારની પ્રક્રિયાઓ માટે, જો એટલે કે જેના તત્વયુગ્મિતિ ગુણાંક સમાન હોય એવા. પણ એવી પ્રક્રિયાઓ કે જેના તત્વયુગ્મિતિ ગુણાંક જુદા જુદા હોય એવી પ્રક્રિયાઓ માટેનો પ્રક્રિયા વેગ આપણે શોધવાનો છે, પણ એ કાલના વિડીયો લેક્ચરમાં કરશું. આજનો વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી રાખશું. બરાબર છે? ચાલો, બાય.